આજે આપણે ભગવાનને ધરાવવા અને આપણે જમવા માટે શું બનાવ્યું છે ચલો આપણે આજે જોઈ લઈએ. હમણાં તો હું બહારથી આવી છું કે મહેમાન બધા બહુ આવે છે, એટલે એમને જમવાનું બનાવવાનું. એમનું જમવાનું આપણે બનાવીએ એટલે થોડુંક ને થોડુંક તો આપણા માટે પ્રસાદી મૂકતા જ જાય. એટલે આપણે બીજું બનાવવું હોય તો પણ એડજસ્ટમેન્ટ તો કરવું પડે. તો જુઓ, કાલે મારા નણંદને બધા આવ્યા હતા તો આપણે શ્રીખંડ, પૂરી, દાળ, ભાત, શાક બધું બનાવ્યું હતું. તો છેલ્લે આજે લોટ બચ્યો હતો. આમ તો 20 બટાકાના શાક જોડે ભાખરી હોય, પણ રોટલી હોય, પણ આપણે આજે ભાખરી બનાવવી પડી છે. તો ચલો આજે જોઈ લઈએ આપણે શું ધરાવીશું ભગવાનને. જો આ છે મારા લાલજી મહારાજ, અને આજે એમનું ભોજન છે ભાખરી, શાક અને કેરી. તો ચલો આપણા ભગવાનને આપણે પ્રેમથી જમાડી દઈએ. ચલો આવી જ નવી નવી વાતો સાંભળવા માટે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ વાત સાથે. જય જલારામ.